નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે સરકારના આદેશ અનુસાર પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે। જો કોઈ પણનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવેલું તેવા લોકોએ 31 માર્ચ 2023 સુધીમાં 1000 રૂપિયાનો દંડ ભરીને લિંક કરાવવાનું રહેશે। જે પણ લોકો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં કરાવે તેને 10,000 રૂપિયાનો દંડ થશે અને પાન કાર્ડ પણ બંધ થઈ જશે। તો મિત્રો, શું તમે જાણો છો કે તમારું પાન આધાર સાથે લિંક છે કે નહીં? જો તમે જાણવા માંગતા હોય તો તમે ઓનલાઈન કઈ રીતે ચેક કરી શકશો કે તમારું પાન આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં? તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા વિનંતી। તો મિત્રો, તમારા પાન સાથે આધાર લિંક છે કે નહીં તે જાણવા માટે તમારે ફિલિંગ એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર આવવાનું રહેશે। તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે। ત્યાંથી તમે ક્લિક કરીને આ વેબસાઇટ પર આવી શકો છો। જેવા જ મિત્રો તમે આ વેબસાઇટની અંદર આવશો તો તમને અહીં ડાબી બાજુ ક્વિક લિંક નામની ઓપ્શન જોવા મળશે। તો અહીં તમારે બીજા નંબરનું ઓપ્શન લિંક આધાર સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે લિંક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરશો તો તમને આ બીજા પેજ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે। તો અહીં પહેલા ખાનાની અંદર તમારે તમારો પેન નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ બીજા ખાનાની અંદર તમારે તમારો આધાર નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ તમે અહીં વ્યૂ લિંક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે લિંક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમને બતાવી દેવામાં આવશે કે તમારું પેન આધાર સાથે લિંક છે કે નહીં। જો મિત્રો હજુ સુધી તમે તમારું લિંક આધાર સ્ટેટસ ચેક નથી કર્યું તો જલ્દીથી ચેક કરી લો, જેથી કરીને તમારે 10,000 રૂપિયાનો સહિત દંડ ન ભરવો પડે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા